હરે કૃષ્ણ મહારાજની જય। આખા જગતને સમજી લેવામાં હજુ કદાચ સફળ બની શકાશે, પરંતુ મનને સમજી લેવામાં સફળ બની શકાય એવી કોઈ જ શક્યતા નથી। આજના કાળમાં ધનવાનની વ્યાખ્યા કરવી હોય તો એમ કરી શકાય કે જેની પાસે સાચી ભૂખ નથી, સાચી ઊંઘ નથી અને સાચી શાંતિ પણ નથી, એ જ છે શ્રીમંત। નબળા વિચારોને દૂર કરવા એની સામે લડતા રહેવાને બદલે શુભ વિચારો લાવી દો, તેના કારણે સફળતા ઝડપથી મળી જશે। સંપત્તિ જો નીતિથી નિયંત્રિત ન હોય, ભોગ જો સદાચારથી નિયંત્રિત ન હોય, સર્પ જો મદારીથી નિયંત્રિત ન હોય, નદી જો કિનારાથી નિયંત્રિત ન હોય, આંખો જો શરમથી નિયંત્રિત ન હોય, ગણેક જો તિજોરીથી નિયંત્રિત ન હોય, સાંઠ જો દોરડાથી નિયંત્રિત ન હોય અને નારી જો લજ્જાથી નિયંત્રિત ન હોય તો હાહાકાર સર્જાઈ જાય, એમાં શંકાને કોઈ જ સ્થાન નથી। માટે દરેકમાં નિયંત્રિત રૂપ વિવેકની જરૂર પડે છે। મુમુક્ષુ સાધકના અંતરનો અવાજ એવો હોય છે કે જ્યાં ડગલે ને પગલે પાપ જાણે અજાણે થયા કરે છે, જ્યાં જાણે અજાણે જીવ હિંસા કરવી પડે છે અને જ્યાં જાણે અજાણે વિષયો પાછળ દોડ્યા વિના ઇન્દ્રિયોને ચેન પડતું નથી, એવા સંસારથી મારે છુટકારો મેળવવો છે। આવા મુમુક્ષુમાં આપનો નંબર આવે ખરો? જીવનને સરસ રાખે, સમાજને સ્વસ્થ રાખે, પરિવારને સુરક્ષિત રાખે એવા જે નિયંત્રણો છે એને સ્વીકારી લઈ જીવનમાં ઉતારવા એ જ ખરા અર્થમાં સ્વતંત્રતા છે। બાકી તો કોઈ પણ પ્રકારનો નિયંત્રણોને સ્વીકારવાનો ઇનકાર કરી દેવો એ તો સ્વચ્છંદતા છે। રમત ચાહે ક્રિકેટની હોય કે ટેબલ ટેનિસની હોય, કબડ્ડીની હોય કે કુસ્તીની હોય, ફૂટબોલની હોય કે બાસ્કેટબોલની હોય, વોલીબોલની હોય કે હોકીની હોય, પરંતુ દરેક ખેલાડીનું એક જ લક્ષ્ય હોય છે કે જીત મેળવવી। બસ એ જ રીતે આપણે પણ જીવન મેદાનમાં ઉતરીને અનેક પ્રકારની રમતો રમીએ છીએ, પણ આપનું લક્ષ્ય તો એક જ હોવું જોઈએ કે અંતશત્રુ પર જીત મેળવી અક્ષરધામમાં પહોંચી જવું। કરોડની લોટરી એકને જ લાગે કે જે પહેલાં લોટરીની ટિકિટ ખરીદે છે, અને બેંક ડબલ પૈસા એને જ આપે છે કે જેને ફિક્સમાં મૂક્યા હોય, એમ અક્ષરધામ એને જ મળે છે કે જેને મહાત્મ્ય સહિત ભજન ભક્તિ કરી હોય। પાપ પ્રત્યે કુની લાગણી ધરાવતા માણસને પોતાના જીવનમાંથી પાપને છોડવામાં સફળતા મળવી અશક્ય છે। એક વાત મનમાં સ્થિર કરી કે બધા જ સુખો જેમ સારા નથી તેમ બધા જ દુઃખો પણ ખરાબ નથી। જે સુખ પાપ કરાવે એ સુખ ખરાબ છે, તો જે દુઃખ આધ્યાત્મિક માર્ગે લઈ જાય એ દુઃખ પણ સારા છે। સાપને અને લોકોની હાજરીમાંય પણ ન રમાડી શકાય, તો શું એકલા હોઈએ ત્યારે સાપને રમાડી શકાય ખરા? અર્થાત ન જ રમાડી શકાય, તો પછી પાપને જાહેરમાં ન કરી શકાય અને એકાંતમાં કરી શકાય ખરા? અર્થાત ન જ કરી શકાય। હરે કૃષ્ણ મહારાજની જય।